રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં થયેલી હત્યાનો હવે ભેદ ઉકેલાયો છે। દીકરાની હત્યા કરનારા પિતાની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ વારંવારના ઝઘડાથી કંટાળી દીકરાની હત્યા નિપજાવી હતી। માથામાં હથોડો મારી અને આરોપીએ આ હત્યાને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તપાસ પણ શરૂ કરી છે। તો રાજકોટના ભક્તિનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો તેનો હવે ભેદ ઉકેલાયો છે અને દીકરાની હત્યા કરનારા પિતાની જ પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ વારંવારના ઝઘડાથી કંટાળી અને દીકરાની જ હત્યા નિપજાવી દીધી હતી। માથામાં હથોડો મારી અને આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે અને તપાસ પણ શરૂ કરી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું। જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી। એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે। હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે। આરોપી પોલીસ કસ્ટડીમાં છે।